મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સૌપ્રથમ 2 મિનિટનું મૌન પાળી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ રાજ્યના અમદાવાદ મહેસાણા વચ્ચેના 51 કિલોમીટરના હાઈવેને 8 લેન કરવાના નિર્ણયને મંજૂરી અપાઈ હતી। તો આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક મહત્વનો નિર્ણય કરાયો છે, જેમાં પ્રથમ તબક્કામાં 1614 પરાઓમાં ₹2600 કરોડના ખર્ચે 2020 કિલોમીટરના પાકા રસ્તાની સુવિધા ઊભી કરાશે। મહેસાણા રોડ જે પ્રકારે ટ્રાફિકવાળો છે, ત્યાંથી આબુ રોડ આપણે જઈએ છીએ, રાજસ્થાન જઈએ છીએ, ટુરિઝમ છે, વ્યાપાર છે, અવરજવર છે, એ વ્યાપારિક અને સામાજિક અને વ્યવસાયિક એ પ્રકારના રોડને અડચણો ખૂબ આવતી હતી। ત્યારે 51.6 કિલોમીટર અડાલજથી પાલા વાસણા સર્કલ મહેસાણા 2630 કરોડ રૂપિયાના ખર્ચે 8 માર્ગી બનાવવા માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે। એમની પણ વિશદ ચર્ચાઓ થઈ કે એમના કારણે ટ્રાફિકનું ભારણ એ પણ ઘટશે। 4 માર્ગી રસ્તાને 8 માર્ગી બનાવવાના કારણે રસ્તાની બાજુમાં 7 મીટર પહોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે। સંપૂર્ણ કામગીરી ખૂબ ઝડપથી પૂરી થઈ છે। જે આપણી 2011ની વસ્તી ગણતરી છે, એમાં 500થી વધુ વસ્તીના નોર્મલ એરિયા, 250થી વધુ વસ્તી ધરાવતા ટ્રાઇબલ એરિયા, જે પરાવો છે, આપણે સૌ જાણીએ છીએ કે ગામની અંદર નાના મોટા પરાવો છે ને એમને આવન જવન માટે ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે। પ્રથમ વખત પાકા 12માસી રસ્તાઓ એને જોડાણ આપવા માટે ભારત સરકારમાંની મોદી સાહેબના નેતૃત્વની સરકાર 60% અને 40% એ રાજ્યની સરકાર આ નાણાકીય ભારણ સાથે આ કામ કરવા જઈ રહી છે।